हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવો અલગ રીતે નાસ્તો નથી। આ ચણાના લોટના નાસ્તો ના બાજરીના લોટનો નાસ્તો એકદમ અલગ રીતે એકદમ ટેસ્ટી એવો નાસ્તો। જો ઘરે મહેમાન આવે અને આ નાસ્તો તમે બનાવશો અને ખવડાવશો મહેમાનોને તો બધા જ મહેમાનો પૂછશે કે આ નાસ્તો કેવી રીતે બનાવે। તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો મેં મીડિયમ સાઇઝના 5 બ્રેડ લીધા છે। તો આપણે આ રીતે બ્રેડના ટુકડા કરી લઈશું અને મિક્સર જારમાં એડ કરીશું। તો મેં 5 બ્રેડને આ રીતે રફલી એકદમ ક્રશ કરી લીધા છે અને મિક્સર જારમાં આપણે બ્રેડને એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે 1 વાટકી સૂજી એડ કરીશું અને જે વાટકીથી આપણે સૂજી લીધી હતી એ જ વાટકીથી આપણે દહીં એડ કરીશું। આદુ મરચાં અને લસણની કળીઓ એડ કરીશું અને દહીં એડ કરીશું તેમાં અને થોડું પાણી અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને પીસી લઈશું બધા જ મસાલાને। અને ફરીથી મેં તેમાં 1 વાટકી પાણી એડ કર્યું હતું અને એકદમ સોફ્ટ એવું મેં બેટર બનાવીને રેડી કરી લીધું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સોફ્ટ એવું આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે એક મોટા વાસણમાં આપણે બેટરને એડ કરીશું। ત્યારબાદ મેં વેજીટેબલ્સ કટ કરેલા છે। તો 1 મોટો કેપ્સિકમ, 1 મોટી ડુંગળી, ટામેટું અને ધાણા તો આપણે તેમાં એડ કરીશું બેટરમાં બધા જ વેજીટેબલ્સ। અને ત્યારબાદ 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જીરું અને લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી ખાવાનો સોડા એડ કરીશું, થોડું પાણી એડ કરી એક્ટિવેટ કરી લઈશું અને બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, એકદમ સરસ રીતે એવું। તો આ નાસ્તો એકદમ સોફ્ટ એવો બને છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો હવે આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું અને આ રીતે તેલ ગ્રીસ કરી અને બેટરને આ રીતે પાથરી દઈશું। તો 2 મોટા ચમચા આપણે બેટર પાથરી દીધા। ત્યારબાદ તેલ એડ કરીશું અને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા પુલાડા એકદમ આ રીતે ક્રિસ્પી બની ગયું છે એક બાજુથી। તો ત્યારબાદ તેલના ટીપા એડ કરીશું અને ફરીથી ઢાંકી દઈશું, 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને તમે જોઈ શકો છો કે આપણા આ એકદમ અલગ રીતે આ બ્રેડનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો। ક્રિસ્પી એવો બને છે બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ એવો બનીને રેડી થાય છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું અને બીજા પુલાડાને પણ આ જ રીતે આપણે બનાવી લઈશું અને બેટર એડ કરીશું, તેલ એડ કરીશું, ઉપરથી તલને સ્પ્રિંકલ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે કૂક થવા દઈશું એક બાજુથી। તો એક સાઈડ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે, બીજી સાઈડ પલટાવી લઈશું, તેલ એડ કરી ફરીથી 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને તમે જોઈ શકો છો કે આપણા આ એકદમ અલગ રીતે નવો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો આપણે તેને ડીશમાં કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં આપણે આ બ્રેડનો નવો નાસ્તો સર્વ કરીશું। આ નાસ્તો તમે ચા સાથે કે બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો, ખૂબ જ ઝડપથી બની જાય છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ। તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં। તો તમે આ એકદમ નવો નાસ્તો તમે ટમેટો કેચઅપ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે
તમે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો ઝડપથી બની જાય એવો નાસ્તો છે. તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે આપણો આ નવો નાસ્તો કેવો બન્યો છે અંદરથી. અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવો આ રીતે તૂટી જાય છે, એકદમ રફલી આ રીતે નવો નાસ્તો. આ બ્રેડનો નવો નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. મને ખબર જણાવજો તમને આ રેસીપી કેવી લાગે. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળે આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.